આખી આ પ્રોસેસમાંથી પસાર થયા? તમને જ્યારે કહેવામાં આવ્યું હતું કે આ તો ઘરનું જ ફિલ્મ છે, તો તમે કોમર્શિયલ્સ પૂછ્યા હતા કે આમાં મને ફાઇનાન્શિયલી કેટલો બેનિફિટ મળશે? પણ પછી સુરતનો કોલ આવ્યો તો એટલે મને બધું કહું કે આ ફ્રેન્ડને કીધું છે તો કંઈક સારું હશે. હવે એ લોકોએ મને વ્યવસ્થિત બોલાવી હતી આમ કે એર ટિકિટ આપી હતી બોમ્બે ટુ રાજકોટ, પછી રાજકોટ ટુ જુનાગઢ કાર ને બધું, આમ કે તમને પિકઅપ થઈ જશે ને બધું. એટલે ઇટ ફેલ્ટ વેરી કે ઓકે ઇટ્સ લાઈક અ પ્રોફેશનલ પ્રોજેક્ટ કે જ્યાં આવી રીતે અપ્રોચ થાય છે. પછી હું ત્યાં પહોંચી તો હોટલમાં ચેક ઇન કરાવ્યું. ત્યાં કોઈ ગીરની જ કોઈ હોટલ હતી અને મેં જોયું, મેં કીધું યુઝ્યુઅલી એવું હોય કે ટીમ આખી છે ને એક સેમ લોબીમાં કાં તો સેમ હોટલમાં એટલીસ્ટ રોકાઈ હોય તો તમને આઈડિયા આવે. પણ આ ફૂલ સુમસામ હોટેલ, કોઈ જ નહીં મારા સિવાય, મને જ ખાલી ચેક ઇન કરાવ્યું. એટલે હું એમ જોઉં છું લોબી ખાલી, મેં કીધું અહીંયા કોઈ આવ્યું નથી કે હવે આવવાના છે, શું છે સીન? એમને કીધું કે તમે લંચ કરી લેજો અને પછી આપણે લોકો રિહર્સલ કરીશું. મેં કીધું ઓકે સારું. મેં લંચ વંચ કર્યો અને પછી કીધું કે આપણે રિહર્સલ, એટલે યુઝ્યુઅલી જે હોટલમાં રોકાયા હોય ત્યાં રિહર્સલ થાય, ત્યાં તો એનો બેન્ક્વેટ કેવું કહે હોય એમાં થાય. તો એ કે ના ના આપણે એક ધર્મશાળા છે ત્યાં જવાનું છે રિહર્સલ કરવા માટે. મેં કીધું ઓકે સારું, નો પ્રોબ્લેમ. અને પછી અમે લોકો ગયા ધર્મશાળા. એટલે પછી મેં જોયું કે ઓ આ તો આખી ટીમ ધર્મશાળામાં રોકાઈ છે.